નાના મોટી બધી ભેગી આ માછલી ને આવું બધું હોય અને પર્સન કે એમ ફૂલ વરસાદ મેં કીધું એ હાથ જ પડ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દેશો. આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભાઈ અત્યારે વાગી ગયા છે 10 ને કાજલ ની જાય છે પ્રિન્સ ને રસી મુકાવા. તો ભાઈ 5મા મહિના બેસી ગયો છે એટલે એને રસી મુકાવાની છે તો એ જાય છે અત્યારે રસી મુકાવા બાળ મંદિરે. તો જો તૈયાર થઈ ગયા છે. તો પ્રિન્સ બેસી જશે 5મા મહિનામાં, તો 5મા મહિના રસી મુકાવા જાય છે. ભાઈ અત્યારમાં છે ને વરસાદ આવે એવો માહોલ થઈ ગયો છે. હું તમને દેખાડું તો વાદળા જોવો ભાઈ, આ જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયેલું છે ને આવું વાતાવરણ તમને બહુ ગમે છે. જો વાદળે પણ બહુ જોરદાર બનેલું છે તો વરસાદ તો આજ નક્કી આવવાનો જ છે એમ. હા, અમારે તો જો આવું છે વાતાવરણ. તમારા લોકોને કેવું છે જરૂરથી કોમેન્ટ કરી નાખજો. અને કાજલ તો કે છે વરસાદ આવવાનો છે. આજ આવવાનો જ છે વરસાદ. એટલું વાદળ છે ને આજ વાતાવરણ એટલી ફેર છે એટલે આજ વરસાદ આવશે. તો પાક્કું વરસાદ આવવાનો છે ભાઈ. તો ભાઈ કાજલ કહેતી કે વરસાદ આવશે તો સાચું વરસાદ આવ્યો છે ભાઈ. હું તમને દેખાડું. જો કેટલો બધો વરસાદ આવ્યો જો જોઈ લો. તો ભાઈ કહેતી કે વરસાદ આવશે, ફૂલ વધારે વરસાદ આવશે. તો જો વધારે ફૂલ વરસાદ આવે છે ભાઈ અત્યારે. અને અહીંયા છે જો કાં આવ્યો ને ફૂલ વરસાદ મેં કીધું એ હાથ જ પડ્યું. હા, આજ આખો દિવસ રહ્યો ભાઈ આમનો. જો બહાર વરસાદ છે ઘણો બધો તો પ્રિન્સ ને અંદર લઈ લીધો, કેમ કે બહાર ઠંડુ વાતાવરણ હોય એટલે કે બહાર તો ન ઉડાવે. તેને રૂમમાં લઈ લેતો પ્રિન્સ ને. હું એથી રૂમમાં આવી ને પ્રિન્સ આરામ કરે છે કે આજ તો એને રસી મૂકે એટલે એને ફૂલ નીંદર આવે છે. પ્રિન્સભાઈ ને રસી મૂકે છે કેમ કે એને 3 રસી આવે એટલે 2 દિવસ તો હલી ન હોય કે 2 પગે છે ને 1 હાથે છે. પ્રિન્સ ને રસી મૂકે એટલે 2 દિવસ અમને બહુ ખવડાવે છે ને હેરાની કરશે. જેને છોકરા છે નાના એને મોકલે છે એને ખબર છે 2 દિવસ કેવા છોકરા ખવડાવે છે. ભાઈ અત્યારે છે ને 3 વાગી ગયા છે ને વરસાદ છે ને હાવ રહી ગયો છે. કા વરસાદ રહી ગયો? હા, વરસાદ રહી જશે. તડકો નીકળી જશે. ઘડીક વાર તો બહુ વરસાદ આવ્યો અને આપણે છે ને ભાઈ વરસાદમાં નાય પણ નાખ્યા છે. કારણ કે ઘણા ટાઈમથી વરસાદ નતો આવ્યો. પેલો વરસાદ છે અમારા ગામમાં જોરદાર. એક વાર આવ્યો જ નથી વરસાદ. આવે પેલી વાર આવ્યો તો કિશોર નાઈ નાખ્યા. આમ વરસાદમાં નહીં નાય પણ આમનું નાઈ નાખ્યા. ભાઈ અત્યારે છે ને 6:30 થઈ ગયા છે અને રાંધવાનો ટાઈમ થઈ ગયો છે કાજલ નાઈ. તો આપણે એને પૂછીએ શું રાંધવાનું છે અમે અત્યારે. તો અહીંયા જ છે કાજલ. કાજલ શું બનાવવાનું છે વાળુમાં? લેપટાનું શાક બનાવવાનું છે ને બીજું છે પર્સન, પણ પછી હું દેખાડી તમને વિડીયોમાં. એમ ખાડીનું શાક છે ને આજે? તો ખાડીનું શાક છે. તો ભાઈ આજે છે ને ખાડીનું શાક બનાવવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. ખાડીના શાકમાં તો એવું છે કે એક લેપટા છે ને બીજું પર્સન છે. પર્સનમાં એવું હોય કે અલગ અલગ જાતના માછલા હોય બધા મિક્સમાં. તો એ બધું અલગ અલગ જાતના માછલા હોય. તો ભાઈ એવું આજે બનાવવાનું છે. બાકી તો વ્લોગમાં બન્યા રહેજો. કા શાક બનાવી ત્યાં બતાવી પર્સન કેવું હોય ને લેપટા કે ન જોયા હોય એને ખબર ન હોય એટલે એને બતાવી. ઓકે, તો આજ આપણે આનું શાક બનાવવાનું છે. જો આ પર્સન છે, ઓલ માછલી ભેગી છે બધી, નાના મોટી બધી ભેગી આ માછલી ને આવું બધું હોય. અને પર્સન કહીએ અમે તો ભાઈ પર્સન હતું ઓલ મિક્સ. એટલે પર્સન એટલે કે બધા જાત જાતના માછલા મિક્સમાં હોય એમ. અને બીજું શાક શાનું બનાવવાનું છે એ પણ આપણે જાણી લઈએ. તો બીજું શાક શાનું બનાવવાનું છે કાજલ આપણે? લેપટાનું. લેપટાનું જવો લેપટા છે. હજી આને સુધારવાનું બાકી છે. માથા ને પૂછડા કાપી નાખ. હા એવું છે. આ બીજું શાક? આ બીજું શાક ખાડીનું બનાવવાનું છે. રોટલા. હા, તો ભાઈ 2 શાક બનાવવાનું છે. 2 શાક મેં તમને દેખાડ્યા છે. ઓલ મિક્સ માછલાનું ભેગું અને આ લેપટાનું શાક. 2 શાક બનાવવાનું છે. તો અત્યારે છે ને 9 વાગી ગયા છે ને આપણે વાળું પાણી કરી દીધા છે. તો વાળું પાણી કરીને નેવડા થઈ ગયા ને પ્રિન્સભાઈ ને સુવડાવી દીધા છે આપણે ઘોડિયામાં. તો પ્રિન્સભાઈ સુઈ ગયા છે. હવે આજ બહુ મોડું થઈ જશે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે. તો આજનો અમારો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. આજનો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. મળશે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. જય માતા. ગુડ નાઇટ.